तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा। गुरु गोविंद एक रूप है नवर भेद करो ना लगा। भगति करे जे भाव थे भाई तेनो बेड़ो पार। पण गुरु मारा जर जड़ी वरी जरी अपरम पार। उखारी कोई नहीं उखरे नहीं भले ने लाख मथे लोहा। उखारी कोई नहीं उखरे भले ने लाख मथे लोहा। सदगुरु महाराज की जय। गुरु निरांत महाराज की जय। सनातन पधारेल हरि गुरु संत की। આજના પવિત્ર પાવન પ્રસંગમાં સાગરોશના મુકામે પ્રભુ ભક્ત એવા સુરમીલાબા અને વીરજીભાઈ એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજના સંત વાણીનો કાર્યક્રમ રાખી અને સંતોને તેડ્યા છે એવા ભાઈ શ્રી અમારા પ્રવીણભાઈ અને એમનો સમસ્ત પરિવાર જોરદાર તાળીઓના ગરગરાટથી આપણે એમને વધાઈ લઈશું. મારી બાજુમાં અમારા રતિરામ સાહેબ એ પણ બહુ નિર્મળ મહાપુરુષ અહીંયા. અને પ્રથમવાર ઘણી વખત આજુબાજુના ગામડામાં મારે આવવાનું થાય છે પણ પ્રથમવાર સાગરોશનામાં આવવાનું થયું છે અને તમારા બધાના દેદાર દર્શનનો જે લાભ મળ્યો છે એ બદલ હું પણ મારી જાતને ધનભાગી સમજું છું. અહીંયા અમારા ભાઈ શ્રી ટીનાભાઈ એ પણ તબલચી ઉસ્તાદ છે અને સાઉન્ડ વાળા ભાઈને એમનું તો નામ ભૂલી જવાનું ડાયાભાઈ. ઘણી વખત અમારે મરવાનું થાય પણ ચહેરા યાદ રહી જાય છે. નુરતમાં સુરત સમાઈ જાય છે પણ નામ થોડું આગું પાછું થઈ જાય છે. પણ એવા બધા પ્રેમી મહાપુરુષો અહીંયા મર્યા છે અને જ્યારે જ્યારે પણ આવા સંતો આપણને મળતા હોય ત્યારે બાપ જીવનની અંદર કંઈક લઈને જવું, કંઈ મૂકીને જવું. એક ઘડી યાદ ही घड़ी याद ही में पुण्य याद तुलसी संगत संत की कटे कोटी अपराध. થોડીક વાર માટે પણ જો સંતનો સંગ થઈ જાય તો તમામ પ્રકારની તમારી અંદર રહેલી અવિદ્યાનો નાશ થઈ જાય. સૂર્યનું એક કિરણ જ્યારે આવે તો અજ્ઞાનતા રૂપી અંધારું એ પલમાં જતું રે બાપ. અને એવા સંતો આપણને મળ્યા છે, એવા વજદીક મળ્યા છે. અહીંયા અમારા બેનજો ઉસ્તાદ મિલનસિંહભાઈ બેન છે અમારા વિજાપુરથી
ચંદ્રિકાબેન પટેલ, અમારા રૂપા, અમારા કેતનભાઈ, ખૂબ સુંદર એવા વજનીક એવા ગોવિંદભાઈ. જીવનમાં મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે બાપ કે જીવન જોબન રાજ ધન અભિચલ રહે ન કોઈ ધન સત્તા સંપત્તિ કોઈની રહી નથી ને ભવિષ્યમાં રહેશે નહીં. પણ જેટલી ઘડી આપણે સત્સંગમાં જ્યાં છીએ ને એ જ ઘડી સાચી છે બાપ. જોબન કહેતો આ દેહ કોઈનો કાયમ આવું ના આવું નહીં રહે. સંપત્તિ એ પણ પરિવર્તનશીલ છે બાપ. સત્તા એ પણ પરિવર્તનશીલ છે. પણ જે કાયમિક રહેવા વાળું છે ને જો એનું નામનું ભજન થઈ જાય તો બેડો પાર થઈ જાય મારો બાપ. અને એટલા માટે મહાપુરુષોએ આપણને બહુ સુંદર સંત વાણી સત્સંગ સંત સાખી દુહા દ્વારા પણ આપણને ઘણી ટકોરો કરી છે. પણ જો કદાચ અમારા બેનશ્રી એક બહુ સુંદર સાખી ગાયા, કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ તમે કેવું જીવ્યા છો ને એ મહત્વનું છો બાપ. બાપો 100 વર્ષ જીવ્યા હોય પણ આખી જિંદગી કોઈને હક ના લેવા દીધું હોય એના આગળ તો વહેલા ઉકલી ગયા હોય તો સારું. કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ તમે કેવું જીવ્યા છો એ મહત્વનું છો બા. જીવન મળ્યું છે. મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે બાપ. રજકણ તારા રજડી જાશે જેમ રણમાં ઉડે છે રેત, હજુ બાજી છે તારા હાથમાં ચેતવું હોય તો. જો ચેતવા માટેનો જો ઉત્તમ અવસર એટલે મનુષ્યનો દેહ છે બા. મનુષ્યના દેહ સિવાય ભજન થઈ શકે એવું નથી. આજ સુધીમાં કોઈને એમ ના કીધું ભેસોન ખેડો બુન ભક્તિમાં, કોઈને કીધું એવું? મારી વાત તમારું બેહતો છે કે મારા તો આ બાજુની ભાષા છે, થોડી એડજસ્ટ કરી લેજો. ના કે હું ઘણા ટાઈમથી બેઠો છું ને અમુક મૂઢો જોઉં તો ઉતરેલી કઢી પીને બેઠો હોય ને હવે ટાઈટ ને ટાઈટ જ બેઠો હોય. આમ ભાઈ સાહેબ જે વાય જ ના વાય જ સ્માઈલ ના હોય મુખ ઉપર એને તો પછી ઘેર જાય તો લે ન લાય. જો વાય હસી ના હકે ને ચોય ના હસી હકે સાહેબ, બીજા તો ચાન્સ જ નહીં. ઘેર તો લે ન એકલી લાય છે ઘેર તો. પણ જ્યારે તમે આવા સત્સંગમાં જો તો હું તો એમ કહું છું હાવ ખાલી થઈને બેસજો. તમારું મોય ભરેલું હોય ને તો કાઢી નાખીને બેસજો તો મોય કોક ઉતરે હે બાપ. નકર જો તમારું મોય લઈને બેઠા હોય ને તો બધું ઉપર થઈને જતું રહે. અને એટલા માટે મહાપુરુષે પણ સુંદર વાત કરી સાહેબ, ગુરુ ગોવિંદ એક રૂપ હૈ, ભેદ કરો ના લગાર, ભક્તિ કરશે ભાવથી તેનો બેડો. ભજન ભાવથી કરવામાં આવે તો બેડો પાર થાય. બાકી જો અકરાશ ને ઠકરાશમાં કરવામાં આવે કોઈ દારો હોતો ના બેહ. પેલા અત્યારે હાલ તમે જુઓ સીઝન છે કેરીઓની, વૈશાખ મહિનામાં કેરી આવે ને તાન તમે જોજો આમ ઓબો છે ને ટાઈટ થાય. થાય કે ના થાય? ઓબા ઉપર વજન આવે એટલે ઓબો ટાઈટ થાય કે નહીં? બોલો તો ખરા. ટાઈટ થાય ને? હા નેસવા આવે શંકરલાલ શું કેવું? હવે ટીના ભાઈ હોબળી ગયેલા છે એટલે. હા જેમ વજન થાય ને એમ આમ નમે એમ આપણામાં કોક આવે એટલે નમતા શીખી જવાનું બાપ. જો નમે આયો હવને હા, બાકી જે કોશ ગરી જાય ને એ તો આયા ટાઈટ ને જવાના ટાઈટ ને ઈ શો જતા શોય નહીં હું લાયા કોઈ દાડો હો તો ના બે પેલા. અને એક તમે જુઓ ઓબા પર કેરી આવે એટલે ઓબો નમવાનું ચાલુ કરે. નમ 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 એમ આપણામાં કોક આવે ને એટલે નમતા શીખવાનું. હું તો કહું છું પરમાત્મા આપણા પર ખૂબ વર્ષા કરે સંપત્તિનો તો નમતા શીખી જવાનું. ઘણો તમે જુઓ તો મેં 2 લાખ રૂપિયા ખિસ્સામાં આવ્યા હોય ને તો વેત જ ધર હેડ પાડોશી તો ઘણ જ નહીં. ये 2 दिन की जिंदगी फिर अंधेरी रात શું કોમ ઓમ કરે છે પહેલા. રાવણ આખી નગરી હોનાની હતી તો એ રહ્યો કોઈ હે? અને આપણે તો 2 તોલા નહીં ભૂલે છું કે વેટી હોય વળગાડી હોય ને 2 તોલા જ હોય વધારે નહીં. અને જે વૈયાવું તો ઓમ કરીએ આ રે ઓર આપણી સકી આ હેતર આપરો આ સોરો આપરો એટલે આ સોરો નહીં બતાવતા 2 તોલા નહીં જપ્પા દેતું પહેલા. પેલા આખી નગરી હોનાની હતી. તમે જુઓ તો ખરા સાહેબ, જેનો બાયનો હોનાનો, જેનો કબાટ હોનાનો, અરે સાહેબ જેની થાળી વાટકી હોનાની, જેની ચમચી ગ્લાસ હોનાના,
પણ એક પલની અંદર દૂર ફાકતો થઈ ગયો. તમે વિચાર તો કરી લો સાહેબ, તો આપણા 2 તોલામાં હું રહ પેલા તમારા ગળામાં 2-3 તોલાની ચેન હોય, 2-3 તોલાની, અને રસ્તામાં ટેક આવ્યું અને ઓફ થઈ જાય, તમારો ઘરવાળો જ જાણતો હોય કોણ ગળામાં 2 તોલા લટકી હતું. એટલે આ રે રોતો રોતો ચો હાથ ફેવરજી હે ઓમ જો તો બીજો તે ઉલા કાકા તો બાથે પણ રોવું છે ના, બાથે પણ રોતો નહીં. આ તો ચેન જોવું છે બાદ ખટકી છે, કોઈ રાખી શક જઈ. આ તો બઈ વાલી નહીં, પેલા બઈનો બસ કુવાલું છે. ખોટા અભિમાનમાં ઠેડમાં ના રહેતા, છેલ્લું નામ પરમાત્માનું ભજી લેજો સાહેબ. ભક્તિનું ભાથું બાદ છેલ્લો ફેરો છે. અંત સમયના માટે બીજું કોઈ કોમ નહીં આવે, એટલું યાદ રાખજો સાહેબ. અંત સમયના માટે બીજું કોઈ કોમ નહીં આવે. એ ખૂણામાં ખાટલો છે, પાણીની માટલી છે, બાજુમાં પડી છે દવાની બાટલી, અને બધા કોનમાં આવીને કે 5-11 કરીશું, મણ ઝાડ નાખીશું, એટલે રવાની જવાની હે બધાને ખબર છે. તો મારા પાહેણ કેવરાવો તમે. અને એટલા માટે મહાપુરુષે બહુ સુંદર ભજનમાં ઈશારો કર્યો છે સાહેબ. મૂકી દે રે મારો મારો યો મનવા, મૂકી દે રે મારો મારો. મારો
મૂકી દે મારું મારું મનવા મૂકી દે મારું તારું મોય નથી તલભાર તારું શું કોમ વરખો કરી પોચ તત્વનો આ દેહ બનાયો 3 ગુણથી મઢાયો હાડ મોચમાં હક નથી તારો આ તો બધું મર્યું છે પરભારું તું અભિપન ના કરે મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો છે સાહેબ રામ ભજી લે પ્રાણિયા વળી પછી ભજાશે નહીં કાયા થાશે તારી જર્જરિત ને પછી બેઠું રહેવા હ 2-3 પ્રકારના વાવ એક હો દેવા બધોન હોતા દુખ રત્યવા બેનોન થાય અને ત્રીજો વાસન રઘવા આ બધોન થાય ભગત વયુને થાય ના વયુને થાય મહારાજોના થોત થાય તમને એવું લાગે યાર મહારાજ બાકી ઈવાને રગવા થાય ચાણ બંધ થાય તો મેં અહીંથી શેલ મારીને હેડ દે અને તમારે એવું હોય કે મનો એ ગરમી લાગે છે ચાણ મહારાજ પૂરું કરશે મહાપુરુષે એટલે બહુ સુંદર ઈશારો કર્યો છે સાહેબ કા મનુષ્યનો દેહ પરિબ્રહ્મ પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે અને ઉત્તમ દેવ અવસર મળ્યો છે સાહેબ કોટી જન્મના પુણ્યથી મર્યો મનુષ્યનો અવતાર હેત કરી હરી ના ભજા તો લાખ વારે ન ધિકાર છે માણસનો અવતાર મર્યો હોય જો પરમાત્માનું ભજન ના કરે તો અમારા મહાપુરુષો ત્યાં સુધી વાત કરી છે સાહેબ એના પશુના તોલે કહેવો હોય તો કહેવાય ને વहीं બેઠા હોય પણ જો મોબાઈલ મચર કરો તો પછી તમારે ચિયા ખાતામાં જવું છે કહો વहीं બેઠા હોય તો તમે જુઓ તો ઘણો શરીર હોય અને આ રાયચોય પહોંચ્યા હોય દિલ્હી દરવાજે જઈને ઓટો મારીને પાછા ઈકન પકોડીઓ ખાઈને હું એમ કહું છું તમને વहीं બેઠા છો તો ઠરો ઓબા ઉપર કેરીઓ આવું એટલે ઓબો નમ ટાઈટ ના થાય પા અને એ ઓબાની કેરી તમે જુઓ કાચી તોરો તો ચેવો રંગની હોય લીલો રંગ હોય વાહ ભાઈ વાહ અને દબાવો એટલે ચેવી હોય કડક પથરા જેવી કોકના પોડામ ઠોચી હોય ને તો તમાર ખાઈને પી પડે અને ખોવ એટલે ચેવા સમાચાર આવું ખાટા ચૈર સમાચાર આવું એ તમે જુઓ એ કેરી હાથ દ્વારા વખાળમાં મૂકી દો તૈણ બદલી જાન લીલા જતી રહે ને પીરાશ આવી જાય માંથી કાઠા જતી રહે ને ઢીલાશ આવી જાય અને માંથી ખટાશ જતી રહે ને હાથ દારોમાં કેરી બદલી નાખે છે તૈણ રંગ બદલી નાખે જેમ કાઠો હોય તો ઢીલો થઈ જાય માંથી ખટાશ હોય તો મીઠો થઈ જાય આપણા હાઈઠ વર સુધી મંજીરા ખખરાઈએ ને તો એ નહીં રંગ બદલાતો નહીં ઢીલો થતો પણ જેમ ઉંમર થાય છે ને એમ ખટાશ પકડતો જ જાય છે એટલે મૂર્ખા આપણા કરતા તો કેરી હારી કે હાથ દાડામાં તૈણ બદલી નાખશું આપણા હાઈઠ વર્ષ હોય તોય પછી અમારા જીવન કે આવું પર કે ઉંમર થાય એટલે આવું થાય કારણ કે અમે શું કરીએ તાણ હવે પણ જેમ ઉંમર થાય એમ તમારી અંદર બદલાવ આવવો જોઈએ સાહેબ જુઓ આ મંજીરા વગાડવા વાળા મંજીરા કહે છે ને મંજીરા તમે જો તો હોના જેવા ચરક છે ગહણા તોય પણ આ વગાડવા વાળો ચળકતો નહીં એનો તો જેમ વગાડે ડીમ પરે જાય થાય મહાપુરુષે એટલે મહાપુરુષો આપણને વારંવાર ઈશારો કર્યો છે સાહેબ કે આ જીવન મર્યું છે આપણી અંદર કઈ બદલાવ આપવો જોઈએ અને બદલાવ ના આવે તો સમજી લેવાનું કે આપણે ભજન નથી કર્યું અત્યાર સુધી ભવાઈ કરી છે જીવન મર્યું છે ખૂબ આનંદથી જીવવા માટે મોજ શોખથી જીવવા માટે પણ એવી મોજ શોખ નહીં કે જેથી આપણા મા બાપને ઊંધું ગાલવું પડે એવી મોજ શોખ નહીં સાહેબ મા બાપને સાહેબ ગૌરવથી માથું ઊંચું કરીને ફરી હકે ને એવી મોજ શોખ એવી મોજ મને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે મહારાજ ગરીબ અને અમીરમાં ફેર શું મેં કીધું ગરીબ અને અમીરમાં ફેર એટલો અમીર હોય એ તમે જો તો આખા સૂટ પેન્ટ પહેરે ટેપ કપડો પહેરે અને ગરીબની બઈ હોય ને એ આખો કપડો પહેરે કારણ કે પેલા તો બાપરા દૂધ તે ફાટી ગયેલું હોય પેલો પૈસા હોય છે પણ લુગરો ટૂંકો પહેરે છે હું બે હરખત છે આ પેલા શું તોય પહેરતા નહીં પેલા નહીં એટલે એ તો વાત જ નથી પેલા
પણ તોય તમે જો આપણે તો ઘણું સારું છે આ બાજુના વિસ્તારમાં. અમારે એ બાજુ અમદાવાદ બાજુ તો દશા બગડી થઈ છે. પૈસા બાઈક ઉપર બેહે તો આપણને શરમ આવે. ભાઈ બાઈક લઈને આમ કરતો હોય ને ભાઈ બેહું આમ કરી એનો ભાઈ જેને પડી જતો હોય. આ આપણી સંસ્કૃતિ છે બાપ. આ બધું તો ખૂબ સારું છે. આ બધું ઘણું સારું છે. આ તો અમારી બાતની વાત કરું છું. પહેલા જે મા બાપના સંસ્કારો સાહેબ ગુજરાત સંસ્કારોને ઉપર જેને પોની મૂકી દીધી છે ને મહાપુરુષો કહે છે આ જો જાગી જાય ને તો 100% સાહેબ એ ભક્તિમાં કંઈક રંગ લાવી શકે સાહેબ. એ મીરા માતાની યાદ કરો સાહેબ. રાણાએ એક જ ઈશારો કર્યો, હે મીરા જો કદાચ તારા મેલમાં આવવું હોય ને તો કંઠી તોડી નાખ અને કંઠી મૂચીને પછી મારા ઘરમાં આય. કારણ તમારામાંથી બેઠેલી એ બેન દીકરી તોરલ માતા એ મીરાબાઈ રાણાને ઈશારો કરે, હે રાણા કંઠી ના તોરું તારા ઘરમાં ના પહેવું. હું તો જોપ જ ઝૂંપડી બધું. આ ગુરુ પ્રત્યેનો પ્રેમ છે સાહેબ. મારી કંઠી નહીં તોરું કારણ મેં સદગુરુને ધારણ કર્યા છે. રાણા તારા ઘરમાં પહેવાની જરૂર નહીં પણ તારા મેલના હોમ ઝૂંપડી બધીને રહું. પણ ભજન તો મારા ગિરધર વરનું કરે ને કરે. અને ત્યારે મહાપુરુષે ઈશારો કર્યો છે સાહેબ. હું તો ધોરી ધોરી મંદિરિયોમાં જાવું મોરે માં, જાવું મોરે માં. મારું મન લાગ્યું ફકીરે માં, મારું મન લાગ્યું વૈરાગમાં. ધોરી ધોરી હું તો ધોરી ધોરી મંદિરિયોમાં જાવું મોરે માં, જાવું મોરે માં. મારું મન લાગ્યું ફકીરે માં, મારું મન લાગ્યું વૈરાગમાં. સાવરે નહીં જાવું મોરે માં, જાવું મોરે માં. મારું મન લાગ્યું ફકીરે માં, મારું મન લાગ્યું ફકીરે માં.
જાગી ગયો છે. હવે મને બધામાં આ કાચી માયામાં મને આનંદ નથી. ભાઈ કે આ કપડો હારો છે પહેરી દે, આ ચાદર તને ના શોભે, કે મારા જે છે એ ચાલશે. મારા જગત નું નહીં બતાવું, મને મારો પરમાત્મા ગમે એટલે બહુ. સાચું બોલજો, આપણા હૃદય ઉપર હાથ મૂકીને આપણે જેટલો આવું કરીએ છીએ. આપણને ગુરુને ગમે એવું કોઈ દર કરી? આપણે તો ગુરુને સલાહ લે, બાપુ ઓમ નહીં ઓમ કરવાનું. અને એક એ દેવાજ પંડિત મહાપુરુષની જે વાણી છે ને હાચી પરી. નાનો રે મોટાનું કેવું નહીં કરે, અને ગુરુ પર કરશે ચેલો રાજ. અગમ આવી જો હવે ટુકરો, તમે સુણજો નરને. ના, આપણા ગુરુએ અગમ ભોખ્યું, એમાં જૂઠોડો નહીં, લકારે જૂઠું નહીં, એ બધું હેડ્યું આવ્યું છે. આપણે સાવધાન રહેવા જેવું છે, ને આપણું પિક્ચર બગડે એવું છે. જો આપણે જાગ્રત ના રહ્યા તો 100% સાહેબ આપણી બનેલી બાજી પણ બગડી જાય. હો, અને એટલા માટે મહાપુરુષો આપણને વારંવાર ઈશારો કર્યો છે કે હે માનવ, તું માનવ થાય તોય ઘણું છે. હે માણસ, તું માનવ થાય તોય ઘણું છે. કારણ આ જે કહેવાય છે એ બધું માણસ જ કહેવાય છે. માણસ નહીં કહેવાય ખરું? તાણા દેખો એ બધા માણસ હોય, જેટલા દેખો જેટલા માણસ હોય. કઈ માનવ ને કઈ મનેખડા, કઈ ઢોઢણ, કઈ ઢોર. કઈ ટકામાં 13 મણ ગણો ના લાખે ન થાય. ગણો કે ઉપર કે યાર આવું તો માણસ થા, એટલે નહીં હોય તાણે કેવું પડતું છે. કે એક વખતના માટે તમે જુઓ તો અમદાવાદમાં લડાઈ થઈ કોમી રમખાણથી, અને એ વખતના માટે તમે જુઓ તો સજ અમદાવાદ બધું બંધ કરી દેવામાં આવ્યું. પોલીસનું કર્ફ્યુ પડી ગયું. કારણ ગામડામાં એક દાદા તમે જુઓ તો હાથ ભાજી ગયેલો ને એ કણ પાટો બંધાવા જેલા. તાકરે અરે મોણેક ચોકી આયા. પોલીસ વાળા કે દાદા અત્યારે છો ને એકર્યા છો, કોક મહી નાખશે. અરે કે સાહેબ અમે તો ચારના હેડી હેડી થાચી ગયા, અમારે તો ગોમડે જવું છે, નહીં તો કોઈ સાધન મળતું નહીં. કે કર્ફ્યુ પડ્યું છે, હવે તો આ સાધન ના મળે, આ બાજ આવતા રહો. સાઈડમાં કર્યા કે હવે પોલીસની ગાડી આવે એટલે એમાં તમને બિહારી એટલે તમારા ઠેકોણા પોકારો. દાદા ને દાદી બે એક બાજુ ઉભા રહેતા, બે ચાર ગધેરા તમે જો તો મોણેક ચોકમાં કૂદતા ને કૂદતા આયા, પગે પાટો મારતા ને મારતા. તાન પેલા દાદા રાગે રહીને કે સાહેબ આ કર્ફ્યુ પડ્યું છે એ માણસો માટે છે કે વન માટે ખરું? તાણ પોલીસ વાળાએ સુંદર જવાબ આપ્યો કે જો માણસો માટે જ કર્ફ્યુ છે, ગધેરા માટે કોઈ બંધન નથી ભાઈ. એ ગમે તે કૂદાકૂદ કરે, એનું કોઈ લેવા દેવા નહીં. તારે એક ભાઈએ શરત પાડી કે એ ભાઈ મારા પાસે કે સુંદર ગધારો છે, અને ગધારો હું જેટલું કહું એટલું બધું હા કે છે. જો ના કે તો 1000 રૂપિયા એને ઇનામ આલવાનું. કે 1000 રૂપિયા એવો તારો ગધારો જેવો છે કે ભણાયેલો છે, એ કોઈ વાતનો ના જ ના પાડે. તાણા તમે જો તો એક માતમાઈ થઈને નીકળ્યા કે સાચી વાત છે કે હા મારા ગધારા ઉપર મને વિશ્વાસ, આજ સુધી કોઈ દારો ના નહીં પાડી, કારણ કે આજ સુધી હું શરત જીતતો જ આવ્યો છું. તાન રાગે રહીને પેલા મહાત્મા હતા તે પેલા ગધારાના કોનમાં કોક કીધું એટલે ગધારાઈ પાડી ના. પેલો માલિક લઈ ગયો કે આજ સુધી કોઈ દાર ના નહીં પાડી, નોને ના ચમ પાડી. કે બાપુ તમે આ ગધારોય લઈ જાઓ ને 1000 રૂપિયા લઈ જાઓ, પણ એના કોનમાં હું કીધું એ કો. બાપુ કી મરવા દે, આ ગધારો પૈસા નહીં લેવા મારા. કે ના ના બાપુ કહેતા તો. અરે પણ કે તો ખરો. અરે બાપુ કે મરવા દે પહેલા. અરે કે બાપુ હું પગે લાગીને કહું છું કે મેં કશું આ ગધારાના કોનમાં નહીં કીધું. ગધારાને ખાલી કોનમાં મેં એટલું કીધું તારા માણસ થવું છે. એટલે ગધાર્યો કે ના, કે માણસ જ મારી ઉપમા લેશે, મારા ગધારાને માણસ થઈને કરવું છે શું? આપણે નહીં ઘણી વખત ગધારા જેવું કૂતરા જેવું નહીં કહેતા? એટલે આટલી આપણને ખબર પડે છે કે આપણને એટલો બધો સિમ્બોલ લાગી ગયો છે. પણ કોઈક આવા સમૃદ્ધ મહાપુરુષના ચરણમાં જો જતા રહ્યા, કોઈ એવા સજ્જન પુરુષના ચરણમાં જતા રહ્યા, તો સાહેબ 100% મહાપુરુષો કહે છે આના આજ દેહ તમારી ભાત બદલાઈ જાય છે બા. આના આજ દેહ તમારો બદલાવ થઈ જાય. પણ એવા કોઈ સદગુરુ મરી જાય, એવા કોઈ સંત મરી જાય મારો બાપ આવો
એવા સંત મળે તો કેવા સંત હોવા જોઈએ? અંશા નેન ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ દૂર થાય. દુર્લભ એવા સંત છે. ભમડી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય બાપ. સંતનો ભાવ કેવો હોય? પોતાના જેવો બનાવવાનો ભાવ હોય. નિર્મર તારે જેના નેણમાં દોષ દ્રષ્ટિ ના હોય લગાર. દુર્લભ એવા સંત મારા ઉનાવામાં શંકર મહારાજ થઈ ગયા. સાહેબ તમે જુઓ, એવો મહાપુરુષ, ઓલિયો પુરુષ સાહેબ, તમે વિચાર તો કરો એની દ્રષ્ટિમાં કેટલી બધી નિર્મળતા હશે સાહેબ. વાણી જેની અમૃત જેવી પીતો આવે અમીના ઉડકાર. દુર્લભ એવા સંત છે. હંસા નેન ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ દૂર થાય. દુર્લભ એવા સંત છે સાહેબ. ઘણી વખત તમે એવા વ્યક્તિ જોડે જાઓ ને એટલે તમને બેહવાનું મન થાય. 10 મિનિટ કઈ જાવ ગાટા તો 1.5 કલાક નીકળી જાય. એવો માણસ હોય. અને ઘણા તમે જો 2 કલાક બેહવા જાવ 30 મિનિટમાં પાછા નહીં આયા હોય. જેમ કઈની વાણીમાં ભલી વાર ના હોય. એને ઇનામમાં કોઈ સખરવાર ના હોય. એની રેણી કેણી જોઈને જ તમને એમ થાય પૈસા બહીથી હેડો આપણો કોઈ બેહવા જેવું. અને ઘણી જગ્યાએ તમે જો તો બેહીરો ને તો આખો દાડો જતો રહે તોય તમને ખબર ન પડે સાહેબ. એટલા માટે મહાપુરુષે ઈશારો કર્યો. હંસા બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડમાં, જેની વર્તી અખંડ બ્રહ્માકાર. સાહેબ જેની દશા બ્રહ્મ દશા હોય, જેને બ્રહ્મ દશા, જેને આખા વિશ્વમાં બ્રહ્મ સ્વરૂપ બીજું કઈ ન દેખાતું હોય, અને એવો મહાપુરુષ મળી જાય સાહેબ. એવો ઓલિયો પુરુષ મળી જાય કે જેને પોતાની ખબર હોય ને બીજાને ખબર પાડી દે સાહેબ. જેને ગોળ ખાધો હોય ને જ ગર્યો લાગે, બાકી જેને દોરેલો ગોળ ગોળ કર્યો હોય ને અનુભવ તો ના બે. એક ચિતરેલો દીવો હોય, એક ચિતરેલો હોય, બીજો લખેલો દીવો હોય, અને ત્રીજો પ્રગટ દીવો હોય. આ 3 દીવોમાંથી અજવાળું ચીયું હાલે? લખેલો કોઈ દાર હાલે? તાન ચિતરેલો હાલે? તાન આ પ્રગટ છે એ અલગ બીજો કોઈ? અને એટલા માટે મહાપુરુષે પણ સુંદર ઈશારો કર્યો છે સાહેબ. એવો હીરલો રે જરિયો રે મોગા, મૂલનો રે જી. એવો હીરલો જરિયો રે મોગા, મૂલનો
ચરણમાં જવાથી મળી જાય સાહેબ. મને લૂંટાવાની નથી બીક. ખર્ચ તો ખૂટે નહીં એવી અમૂલ વસ્તુ સદગુરુએ આપણને પ્રદાન કરી છે સાહેબ. પણ આ સમજાય ચાલ માથુરે મૂકીને તમે આવો મેદાનમાં જોણી લ્યો જીવની જાત. જ્યાં સુધી તમારું મસ્તક સદગુરુ ચરણમાં નહીં પડ્યું હોય ને તો સુધી હોત જ નહીં બે હબેલા. આપણા ગાડીઓ પડી છે એની ટાયરમાં શું છે હવા, અને આ બાર આવે છે એ શું છે સમજાય છે? હું કહું છું એ આપણા મોય છે એ શું છે? પણ જો વધારાની પરી વધારે વાવ છે ને એ 34-35 ચાલે, પણ હારત્રી નારત્રી પછી 40-45 પર ટાયર ફૂટક ના ફૂટે. એમ વધારાની હવા છે ને 100% સાહેબ આપણને નુકસાન આલે ને. આ મંદો આવે છે તો સુધી હાશ થાય, પણ નહીં જો હમણાં હાઈટ ની ગતિ આવે તો ઘરમાં હેડવું પડે યાર. એ તો આપણો કોઈ પણ વસ્તુ માપ વાળી, પણ સદગુરુ એવી વસ્તુ બતાવી છે અમાપ સાહેબ કે જેનું માપ જ નહીં, જેનું તોલ જ કોમ ના કરે. પણ સમજાય જાણે કોઈક એવા સદગુરુ મળી જાય સાહેબ. આ તો એક વખતના માટે છોકરા અમેરિકા રહેતા હતા, કર્મ સંજોગે ગોમડે આયા. ગોમમાં આયા તમે જો તો કોઈ પ્રસંગ છે ને આયેલા, અને બધો પરિવાર ભેગો થઈને બેઠેલો હતા. ઉંમરવાળા દાદા બેઠેલા, એમના પપ્પા એકબીજાને વાતો કરી. એટલે તમે જો તો નેનો છોકરો હા વિનો બીજી બહુ લોબી ખબર ના પડેલી. એના બાપાને વાત કરી કે બાપા આ બધા ઘઉં કરે છે તે ઘઉંનું ઝાડ ચેવરું હોય. અને આ બાપાનો પિત્તું જો મારું બેટું અને એ જ ખબર નહીં ઘઉંનું ઝાડ હોય હોઠા હોય. બાપુ બુદ્ધિશાળી હતા. બાપાને ખબર તો પડી જાય જો આવું ના આવું રહેશે ને તો મારા હોવી ગમ ગધારો ફરશે. પણ ઓન જ્ઞાન તો મારા ખરાબ જ છે, પણ ડાયરેક્ટ નહીં કેવું. આપણને ગુરુએ ડાયરેક્ટ કહી દીધું ને એમાં કિંમત નહીં. કિંમત ચમ નહીં? અર્થ વગરનું આલી દીધું છે. કેપેસિટી ના હોય પાત્ર સોટારે વસ્તુ ઘણી મોટી ઠામ વિનો કે ઠરવી જાય. સીતાજી પૂછરે લખમણજીના બંધવા મને કઈ સંભળાવો ઈ વડા ધર્મની. પાત્ર નતું, પાત્ર વગર પીરહવામાં આવે એટલે 100% ફાટે ને. દાદો બહુ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા. એમને વાત કરી કે બેટા એ બધી વાત જવા દો, પછી તમને સમજાવીશું. પણ આપણા 15 વીઘા ઝાર વાઢેલી પડી છે અને એના પૂરા બોધવાના છે. તારે વહેલા હુઈ જો, હવમ વહેલા ઉઠો. છોકરા કી એ તો કી કશો હતો ને બાપા અમે બધા આવીશું પૂરા. તો દનનું ગયો તમે જો તો દાંતણ પોણી કરીને છોકરાઓ હેડ્યા, ચા પોણી નાસ્તો કરીને. ગોમના ગોદરે જાન પાછું યાદ આવ્યું કે આપણે શું કરવા જઈએ છીએ કે પૂરા બોધવા કે કોઈને દોયડી લીધી છે લ્યા ના પૂરા હા ના બોધશું. એક જણ તમે જો તો પાછો વળીને બાપો બેઠા બેઠા બ્રશ કરતા હતા. ઈ કન આવ્યો બાપા પૂરા બોધવા જઈએ છીએ કે હારું બેટા વારું ટાણ વહેલા આવજો. જઈએ તો છીએ પણ દોયડી ચો મેલી છે એ તો કયો હા ને બોધશું. બાપાના હાથમાંથી બ્રશ ભૂઈ એને ખબર પડી જાય કે હોવી ગોમ આંકડા ઉગવાના. કોને એ ખબર નહીં આ ચોથી શું કરવાનું. એ તમે જુઓ તો બાપા ઈશારો કરે. સંત ઈશારો કરે સાહેબ. શાનમાં એક શાન પાનબાઈ, જો એ શાન પકડી જાય ને તો બેડો પાર થઈ જાય. બાપા ઈશારો કર્યો બેટા પાથર દોયડી છે, ખોરી ખોરી બચજો. હારું બાપા જીએ તાણ જય શ્રી કૃષ્ણ કહીને તમે જો તો ખેતરમાં આયા. 8 વાગે ખેતરમાં આવી ગયા. પછી તો પાથરો ઊંચો કરે નેચો કરે. આ હું હોતું છે 8 વાગે ના આયેલા, બપોરે 2 વાગ્યા એક પૂરો ના બોધેલો. હું ખોરે છે આ કણોન 60 વર્ષનો પાથરો થયો, કોઈને 70 વર્ષનો પાથરો થયો. ઊંચો નેચો કર સાહુ હોદ છે. બાજુમાં ખેતર માલિક જોઈ રહ્યો કે આ છોકરોને કોક ખોવાઈ ગયું લાગે. 8 વાગ્યા આયા છે પાથરા ફેદ કરે છે.
મોનો કે ના મોનો કોક ખોવાણું છે ને કે આટલું બધી મજૂરી ના કરું. પેલા એક કંટાળેલા એક પૂરો ના બોધેલો ને એક દોયડીનો કટકો હાથમાં ના આવેલો. અને આ ખેડૂત આવીને ઉભો રહ્યો કે ભાઈ તમારે એવું શું ખોવાણું છે તે સવારે 8 વાગ્યાના મંડોણા છો, બપોરે 2 વાગ્યા તાપ ચડ્યો, ખાવા પોણી કરવા નહીં જ્યાં તમે? મૂર ગરમી ચરેલી. પેલા ખેડૂતને ઉતારી પાડ્યો, યાર મગજ મારી કર્યા જો સોના બના. એટલે પણ કયો તો ખરા, હું એ મદદ કરાવું કોઈ ખોવાણું હોય તો. પેલો કે ખોવાણું નહીં, બાપાએ પૂરા બોધવા મોકલ્યા છે અને કીધું છે પાથર દોયડી છે, પણ એક દોયડીનો કટકો નહીં આવ્યો. 15 વીઘા ફેદી વર્યા. ખેડૂતની ખબર પડી કે ઓનો ઉપરનો માર જતો રહેલો છે. ઓની એ જ ખબર નહીં આ વસ્તુ ચો છે. એ પેલા ખોરનારાને ખબર નથી રે, પેલા ખોરનારાને ખબર નથી. પેલા ખોરનારાને ખબર નથી. એ ખોરી ખોરીને બધા ગયા મરી. એ ખોરી ખોરીને બધા ગયા મરી. તો હતું પોતાની પાસ 52 બાર બોલે. ખોરનારાને ખબર નથી. એ ખોરે ખોરે ને બધા ગયા મરી. એ તો હતું પોતાને પાસ 52 બાર બોલે. એ તો હતું પોતાને પાસ 52 બાર બોલે. પેલા ઘડનારાને ખબર નથી. એ પેલા ઘડનારાને ખબર નથી. એ ઘડી ઘડીને બધા ગયા મરી. એની અક્ષર 52 બાર 52 બારો છે. પેલો ને અક્ષર 52 બાર 52 બારો છે. મહાપુરુષો કહે છે ખોરનારાને ખબર નહીં. કોઈને 70 વર્ષનો પાથરો થયો,
કોઈનો 100 વર્ષનો પાથરો થયો પણ આ ખોરસ પણ હાથમાં આવતો બધી મહેનત હાથે કરવામાં આવે તો સુધી પરમાત્મા હાથમાં આવે એવું છે. જીવ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં કોઈ છોડાવે સદગુરુ. કોઈ એવા સદગુરુ મળી જાય તો સાહેબ તમારા દેહની અંદરથી પરમાત્માને પ્રગટ કરીને બતાવો. ખેડૂત રાગુરીને કહેવા માંડ્યો કે પેલા થોડી વાર મને કહેવા દો, થોડી વાર મને થોડું જોવા દો, હું બતાવી દઉં પૂરો વારી. પેલા થાકેલા તા ઉભા થઈ ગયા કે લ્યો તાણ ચો છે દોયડી કે દોયડી મોય છે પણ તમને ખબર નહીં. પાથરામાંથી 4-5 હોઠા કાઢ્યા અને કુંચ વાળીને મૂકી દીધો. કૃષ્ણ કનૈયા. એટલા માટે મહાપુરુષે કીધું કે બોલે એ બીજો નહીં ભેમો કે ભગવાન 2 વગરના શેટા મોખના ભારે. 2 જ વગરનું શેટું છે પણ આ તમારી ઓખ તમારા કોણ જોઈ શકતી નથી. તમારી ઓખને તમારો કોણ જોયો હોય તો મને હાથ અધ્ધર કરીને કહો 500 રૂપિયા આલવા છે મારે. પણ આ તમારી ઓખ તમારો કોણ ના જોઈ શકે. જેમ આ ઓખને બીજોના કોણ જોવાની ટેવ પડી છે. આ ઓખને કના જોવે છે? બીજાનો કોણ જોવે છે. અને એનો કોણ જોવે ને એના માટે જપ કરે, તપ કરે, તીરથ કરે, હોમ કરે, હવન કરે, અનુષ્ઠાન કરે, ઉપવાસ કરે તો એનો કોણ એને ના દેખાય ને. તો આ કોણ જોવા માટે શું કરવું પડે? એક અરીસો તમારા હાથમાં આવી જાય એટલે 1.5 કલાક પછી કોણ દેખાય ને. 1.5 કલાક પછી દેખાય તો એ કિસી દેખાય. મને ખબર પડે કે હું તો હુશ એ બધું મોઈ જાય છે ઉપર થઈ બારોબાર જાય છે. એટલે અરીસો આવે એટલે 1.5 કલાક પછી દેખાય. તરત દેખાય, વાર ના લાગે બા. આમ પ્લગમાં ઓગળી કાલો એટલે અડધા કલાક પછી કરંટ આવે કે આમ મૂચા બરોબર આમ થાય. આમ ઓગળી મૂચા બરોબર તમારું ધ્રુજારી ચાલુ થઈ જાય ને એમાં કરતા પૂરું થઈ જાય. વાર ના લાગે સાહેબ. એમ અરીસો તમારા હાથમાં આવે ને એટલે 100% એક કોણ તમને તરત દેખાય. મહાપુરુષે એ ઈશારો કર્યો છે તમે સદગુરુ ચરણમાં જાઓ ને એટલે તમને તમારી ઓળખાણ થાય ને. પણ એવા સદગુરુ સાહેબ તમે સદગુરુ ચરણમાં જાઓ ને એટલે તમારું જે છે ગુરુ ના આપન તાણ તમને કોણ દેખાય. હો રાધાને કનો કોણ દેખાતો તો? રાધાને કનો કોણ દેખાતો તો? હે હા, ઈનો કોણ દેખાય. બીજાનો કોણ ના દેખાવો જોઈએ. ઈનો પોતાનો કોણ દેખાય. અને એટલે કહેવાય કે કોણ કુંવર નેનો રે કોનો રમસ મારી. 5000 વર્ષ થઈ ગયો તો એ કોનું મોટું થયું કોઈ? પણ એમ વાત નથી કરી. કહા સે આયા બંદા કહા તું જાયેગા. ઉપાય શોધી લે તેનો પૂરા સદગુરુ જો મળશે તો ઉકેલ પારી દેશે. સાહેબ આ હારા તૈન હાથનો આ દેહ છે. આ દેહની અંદર હું બોલવા વાળો કોણ છું એ કોણ છે ને એની ઓળખાણ કરવાની છે. કોણ છું એટલે આ તો હું ઈશારો કરું છું. આનો કોણ ના કહેવાય. આ તો ચોબરી છે. સમજાઈને વંદન પા તાના હોલ છે ને એક કોણ ના કહેવાય. આ હોલ છે ને કોણ કહેવાય? આમાં કપાઈ જાય તો શું કહેવાય? કે હું કપણું કે કતી ચોબડી કપવાની છે, કતી ખાલવ ખૂટી છે. પણ આ તો આપણું ડેકોરેશન છે. આપણે કોણથી ના સંભળાય? કોણથી સંભળાય? તો કોકાઈન પાછો મારી કોણ માં ઓગળ્યો કે લ્યો મહારાજ વાપરો તાન. આ તો આયા ડખા પણ સમજાય ની વાત છો ભાઈ. ના સમજાય ને તો પગે લાગા તો જ્ઞાની ના ગુરુ અજ્ઞાની ના દાસ. તીલી તીલ લાઠી અને મિલી દા ઘાસ. અને એવા સદગુરુ મળી જાય સાહેબ તમને તમારામાં પ્રગટ કરીને બતાવી દે સાહેબ. જેમ લખેલો દીવો કોઈ દાડો